જગ્યાને નિસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે, તહેસ નહેસ કરી દેવામાં આવી છે. તો આ ખંડેર જે ભારતીય મિસાઇલ ત્યાં ત્રાટકી અને ત્યારબાદના અમે આપને આ તસવીરો બતાવી રહ્યા છીએ કે એ જે સૈન્ય ઠેકાણા છે, એ સૈન્ય ઠેકાણા હવે એ આતંકીઓના ઠેકાણા એ હવે નથી રહ્યા. એ આતંકી ઠેકાણા મસૂદ અઝહર સૌથી મોટો આતંકી, અને જે બીઆરએફને પણ મોટું કર્યું અને સાથે સાથે ઘણા બધા આતંકવાદી હુમલામાં જેનું નામ સામેલ હતું એનું આ ઠેકાણું અમે આપને આ વિડીયો પણ બતાવી રહ્યા છીએ. વીટીવી આપને એક્સક્લુઝિવ દ્રશ્યો આ બતાવી રહ્યું છે કે આ એ તસવીરો છે કે એ જે આતંકીઓના જે ઠેકાણા છે એ ઠેકાણાઓને નિસ્તનાબૂદ કરી દીધા છે એની અમે આપને આ તસવીર અમે આપણે બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક જે તસવીરો સામે આવી છે આતંકીઓના ઠેકાણાની, જ્યારે ભારતીય મિસાઇલ ત્યાં ત્રાટકી અને નિસ્તનાબૂદ કરી દીધી છે. બીજા દ્રશ્યો, કારણ કે એલઓસી પર પણ અત્યારે તણાવ ભર્યો માહોલ છે અને પાકિસ્તાને જે ગોળીબારી કરી પાકિસ્તાની સૈન્ય અને ચોકીઓને નુકસાન પહોંચાડ્યું છે, ભારતીય ચોકીઓને નુકસાન પહોંચાડ્યું છે, એના અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે એક તરફ એલઓસી પર તણાવ ભર્યો માહોલ છે અને બીજી તસવીરો જે અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે પાકિસ્તાનમાં જે ભારત મિસાઇલ છોડી ભારતીય વાયુસેનાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી અને 9 જેટલા સ્થળોને નિસ્તનાબૂદ આતંકીઓના એ સ્થળોને નિસ્તનાબૂદ કરી દીધા છે. એ સ્થળોની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ. બે તસવીરો, એક તરફ એલઓસી પર પાકિસ્તાન એ ગોળીબારી સતત કરી રહ્યું છે અને એલઓસી પર અત્યારે તણાવ ભર્યો માહોલ છે, અને બીજા અમે આપણે જે તસવીરો બતાવી રહ્યા છીએ એ તસવીરો આતંકીઓના ઠેકાણાઓ, ભારતીય સરહદે પાકિસ્તાનનું ફાયરિંગ અને સામે ભારત પણ વળતો જવાબ આપી રહ્યું છે અને એ સૈન્ય ઠેકાણાઓ પર પણ જે સામે વળતો જવાબ એ ભારત આપી રહ્યું છે. અને આ તરફ જે તસવીરો આતંકીઓના ઠેકાણાની, એ આતંકીઓના ઠેકાણાઓની તસવીર, એ તસવીર જે કહી રહી છે કે આ એ જગ્યા કે જ્યાં આતંકીઓને તૈયાર કરવામાં આવતા હતા, ભારત પર કેવી રીતે આતંકવાદી હુમલો કરવો એનું તમામ એક્ઝિક્યુશન એ આ સ્થળ પર એ થતું હતું અને એ સ્થળને ભારતે આજે નિસ્તનાબૂદ કરી દીધું છે ઓપરેશન સિંદૂર હેઠળ. અને મસૂદ અઝહરના આ આતંકી ઠેકાણા અને આતંકી ઠેકાણાઓ પર ભારતીય મિસાઇલ ત્રાટકી અને આ સ્થળોને નિસ્તનાબૂદ કરી દીધી છે. તો ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બે તસવીરો બતાવી રહ્યા છીએ, વિડીયો બતાવી રહ્યા છીએ કે જ્યાં ભારતીય સરહદ પર પાકિસ્તાને ફાયરિંગ એ શરૂ કરી દીધું છે એલઓસી પર, અને અત્યારે તણાવ ભર્યો માહોલ એલઓસી પર જોવા મળી રહ્યું છે. સામે ગોળીબારી થઈ રહી છે અને બીજા અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં આ આતંકીઓના ઠેકાણાને ભારતીય મિસાઇલે નિસ્તનાબૂદ કર્યા અને ત્યારબાદના આ દ્રશ્યો એ સામે આવ્યા છે. તો 3 જગ્યા, બાહવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ, બે પીઓકેના અને પાકિસ્તાનમાં આવેલો આતંકીનો અડ્ડો, અને આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કરી દીધા અને જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલવારી કરવામાં આવતી હતી, એક્ઝિક્યુશન થતું હતું કે કેવી રીતે ભારત પર આતંકવાદી હુમલા કરવામાં આવે, એ સ્થળોને ભારતે નિસ્તનાબૂદ કરી દીધા છે. તો આજ મુદ્દે મારા સંવાદદાતા શનિ વૈયડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શનિ, મહત્વપૂર્ણ કાર્યવાહી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની અને આતંકીઓના ઠેકાણાને નિસ્તનાબૂદ કરી દીધા છે, તહેસ નહેસ કરી દીધા છે. શનિ, અંકુર, જેટલા વાતમાં તો પહેલગામમાં જે હુમલાની ઘટના બની, આ હુમલાની ઘટનાને 15 દિવસ બાદ હવે ક્યાંક એક્શન છે તે જોવા મળી રહ્યા છે ને આ સમગ્ર ઘટના લઈને અત્યારે જેટના પાકિસ્તાન પીઓકે નજીકને જે મુઝફ્ફર સહિતના જે 3 વિસ્તારો છે અને જુદા જુદા જે 9 જેટલા વિસ્તારોમાં અત્યારે મિસાઇલો છે તે ફેંકવામાં આવી છે ને સમગ્ર બાબતને લઈને ભારતીય સેના પણ અત્યારે સશક્ત બની રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાને લઈને લાહોર સહિતના જે તેઓના એરપોર્ટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન સરહદને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ તણાવની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ એરક્રાફ્ટ યુનિટ સહિતની જે સંરક્ષણના અધિકારીઓ છે તે તરત તમામ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે.
અંકુર હવે ક્યાંક લાગી રહ્યું છે, કારણ કે 15 દિવસ બાદ ક્યાંક ઓપરેશન સિંદૂર જે નામ આપવામાં આવ્યું છે, આ ઓપરેશન સિંદૂરની અસર છે તે જોવા મળી રહી છે ને મોટો સફાયો છે તે આતંકવાદીનો કરી શકે છે. જે આતંકવાદીઓને આમાં જે કાવતરું કરવામાં આવ્યું હતું, ક્યાં આનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, ક્યાં આતંકવાદીઓ કઈ જગ્યાએ પ્રવૃત્તિ કરવામાં આવી હતી, આ સમગ્ર બાબતને લઈને ભારતનું આતંકવાદ વિરુદ્ધ મોટું ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને તેના કબજાવાળા પીઓકે સહિતના કાશ્મીરના 9 સ્થળે હુમલો કરવામાં આવ્યો છે અને તેને લઈને અત્યારે મિસાઇલ અને એર સ્ટ્રાઇક છે તે સતત જોવા મળી રહી છે. જી અંકિત. બિલકુલ. અને શનિ, આ જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન પણ બોખલાઈ ગયું છે અને પાકિસ્તાનનું બહાવલપુર અને જ્યાં પણ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે, પંજાબ પ્રાંતમાં પણ ઇમરજન્સી લાદી દેવામાં આવી છે. શનિ, અંકુર, સ્વાભાવિક છે કે જેટલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ, કોટલી સહિતના અનેક વિસ્તારોમાં ધડાકાભેર પેલા તો લોકોને વિસ્ફોટ સંભળાયા, બાદમાં ખબર પડી કે આ તો મિસાઇલ છે. આ સમગ્ર ઘટનાને લઈને હવે ક્યાંક ને ક્યાંક એક બાદ એક જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે. આ જે ઘટના બની રહી છે તેને લઈને અત્યારે ત્યાંના જુદા જુદા વિસ્તારોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે, ત્યાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે. ખાસ જે પાકિસ્તાનનું પંજાબ વિસ્તાર છે તેમાં પણ અત્યારે ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે. સહિતના વિસ્તારોમાં પણ કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે આ જે ઘટના બની રહી છે તેઓના મિસાઇલોને લઈને તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે તેઓ યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈને અત્યારે આજે પાકની નાપાક હરકત સામે આવી હતી કે જેના ભારતીય યુવકોને જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા પહેલગામના હુમલામાં, જેટના આતંકવાદીઓની ઘટના બની, આ સમગ્ર ઘટના બાદ હવે તેમના ઘેરા પ્રત્યાઘાતો છે તે જોવા મળી રહ્યા છે. બિલકુલ. અને ખાસ કરીને એક બાદ એક જે અપડેટ શનિ એ પણ સામે આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેની અસર પડી રહી છે. એક તરફ ઇઝરાયલ એ ભારતની પડખે આવીને ઉભું રહી ગયું છે, એણે એક ટ્વીટ કર્યું છે, એમાં પણ કહી રહ્યું છે કે ભાઈ અમે ભારત સાથે છીએ, પણ અમેરિકાનું સ્ટેન્ડ હજુ ક્લિયર નથી. સ્વાભાવિક છે કે જેવી જ આ ઘટના સામે આવી છે કે ભારતીય વાયુસેના દ્વારા જયારે ઓપરેશન સિંદૂરની શરૂઆત કરવામાં આવી છે, રાત્રે 12 થી 12:30 અરસામાં જે મિસાઇલ એટેક કરવામાં આવે છે, આ મિસાઇલ એટેક બાદ અત્યારે પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી ગયો છે. સીધું જ ઇઝરાયલ છે તે અત્યારે ભારતીય સપોર્ટમાં છે તે આવી રહ્યું છે અને તેઓએ ટ્વીટ કરતા તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે ઇઝરાયલ સ્ટેન્ડ વિથ ઇન્ડિયા, એટલે ઇન્ડિયાની સાથે ઇઝરાયલ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. તાત્કાલિક જો તેઓને ઇઝરાયલ આર્મીની જરૂર પડશે તો હજુ તેઓ ફોર્સ મોકલશે. સાથે સાથે અમેરિકન જે બ્રિક્સ ન્યૂઝ દ્વારા પણ ન્યૂઝ સમાચાર આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હજી કોઈ સ્પષ્ટતા છે તે કરવામાં નથી એવી લઈ, કારણ કે અત્યારે ભારત દ્વારા રાતોરાત આ જે ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે ક્યાંક મોટા સમાચાર છે તે સવાર સુધીમાં સામે. બિલકુલ શરી, એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ આવી રહ્યા છે કે એનએસએ તરફથી એક મહત્વપૂર્ણ નિવેદન એ સામે આવ્યું. ભારતે ફક્ત પાકિસ્તાનમાં આવેલા આતંકી અડ્ડાઓનો ખાત્મો કર્યો છે. ભારતે ફક્ત ને ફક્ત આતંકીઓ જ્યાં હતા એ સ્થળને ટાર્ગેટ કર્યું છે અને એ સ્થળને જ નિસ્તનાબૂદ કર્યું છે. શનિ, સ્વાભાવિક છે કે આજે અત્યારે હુમલાની આ જે ઘટના બની રહી છે, આ હુમલાની ઘટના બાદ સતત લોકોમાં રોષ જોવા મળતો હતો. તમામ લોકો અને હિન્દુ સંગઠનો છે કે તમામ દેશવાસીઓ છે ભારતીય છે તે રસ્તા પર ઉતરી આવ્યા હતા, કારણ કે પાકિસ્તાનને હવે જવાબ દેવાનો વારો આવી ગયો હતો તેવું લાગી રહ્યું હતું. તેને લઈને વારંવાર બેઠકોનો દોર કેન્દ્ર સરકાર દ્વારા મળવા માંડ્યો, વિપક્ષ તો પણ આ બેઠકમાં હાજર હતી. આ સમગ્ર ઘટના બાદ હવે મસૂદ અઝહરનું જે ઠેકાણું હતું, જ્યાં આખું કાવતરું ઘડાયું હતું કે કઈ રીતે આ હુમલાનો માસ્ટર માઇન્ડ છે, કઈ રીતે તેમના દ્વારા તેમના નિવાસસ્થાનેથી આ કાવતરું ઘડવામાં આવ્યું, તે તમામ ઠેકાણાઓને અત્યારે ટાર્ગેટ કરીને ભારતીય વાયુસેનાએ ત્યાં મિસાઇલો ફેંકી છે. હજુ સુધીમાં સવાર સુધીમાં સૌથી મોટા અપડેટ છે તે આવી શકે છે, કેટલા આતંકવાદીઓમાં મળ્યા છે, કેટલા આતંકવાદીઓના ઠેકાણાને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે અને હજુ કઈ જગ્યાએ સ્થિતિ છે તે સતત ચાલુ રાખવામાં આવશે, તેને લઈને સવારે મહત્વના અપડેટ મળી શકે છે. શનિ, ખાસ તો તસવીરો પણ સામે આવી છે કે આતંકીઓના ઠેકાણા જ્યારે ભારતીય મિસાઇલે એ ટાર્ગેટને એ નિસ્તનાબૂદ કર્યા ત્યારબાદની તસવીરો પણ સામે આવી છે અને સાથોસાથ કેટલાક વિડીયોઝ પણ સામે આવ્યા છે કે કેવી રીતે ભારતીય મિસાઇલ એ સ્થળો પર એ ત્રાટકે છે અને એ સ્થળને એ ખતમ કરી નાખે છે. અને બીજા દ્રશ્યો કે જ્યાં ભારતીય સૈન્ય
જવાબી કાર્યવાહી, કારણ કે એલઓસી પર પણ અત્યારે તણાવપૂર્ણ માહોલ ઉભો થઈ ગયો છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ શરૂ થઈ ગયું છે અને 9 જેટલા જે સેક્ટર છે ત્યાં ફાયરિંગ શરૂ કરી દીધું છે. શનિ, સ્વાભાવિક અંકુર, આજે ઘટના અત્યારે જે બન્યું છે તેને લઈને ભારતીય ડિફેન્સ એલઓસી નજીક પાકિસ્તાનનું F-16 જે વિમાન તોડી પાડવામાં આવ્યું હતું, આ પાકિસ્તાનનું વિમાન તોડી પાડવાને લઈને સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર રાહ નથી, જે સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી એવી, પરંતુ આ ઘટનાને લઈને તુરંત જ રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પણ યુએસના રાષ્ટ્રીય સલાહકાર અને વિદેશી મંત્રાલય સાથે પણ વાત કરી ચૂકી છે. ભારત કોઈ પણ પગલા લેવાના થશે તે કડકમાં કડક લેવામાં આવશે. વોશિંગ્ટન ડીસીમાં પણ ભારતના દૂતાવાસોએ બંને દેશ વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠકની વાતચીત કરી છે. એલઓસી પર જે અત્યારે ભીષણ ગોળીબાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો તેનો પણ અત્યારે ભારત જડબાતોડ જવાબ દઈ રહ્યો છે. પૂંછ, રોજડી, મેઘર, ભીલબર, ગલી સેક્ટર સહિતના ભારે આર્ટિકલ વિસ્તારમાં અત્યારે ફાયરિંગ છે તે ચાલી રહ્યું છે, કારણ કે જેટલા ભારતીય સેનાની આ જે મિસાઇલો છોડતાની સાથે જ ક્યાંક પાકિસ્તાન મોકલાઈ ગયું હોય ને તેના દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું, તેનો જડબાતોડ જવાબ છે તે હવે ભારત અત્યારે દઈ રહ્યું છે. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ પણ આપની સાથે જોડાઈશું, અપડેટ મેળવતા રહીશું. તો ભારતે કહ્યું કે આતંકીઓને સજા મળવી જોઈએ ને એ પ્રકારની આ કાર્યવાહી કરવામાં આવી છે અને એક બાદ એક તેના જે આતંકીઓના ઠેકાણા હતા એ આતંકીઓના ઠેકાણાને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. 2 તસવીરો કે જ્યારે ભારતીય મિસાઇલ સ્થળ પર એ આતંકીઓના ઠેકાણા ઉપર ત્રાટકી ત્યારે કેવો માહોલ ઉભો થયો હતો, કેવી રીતે એ સ્થળને ટાર્ગેટ કરવામાં આવ્યું તેના વિડીયોઝ કેટલાક ફરી રહ્યા છે અને જેમાં એ આતંકીના ઠેકાણા ઉપર ભારતીય મિસાઇલ ત્રાટકે છે અને સ્થળને બ્લાસ્ટ કરી નાખે છે, ખતમ કરી નાખે છે. બીજા દ્રશ્યો ત્યારબાદ એ તસવીરો છે આતંકીઓના ઠેકાણાઓની કે જ્યાં એ આતંકીઓના ઠેકાણાઓની એ તસવીર જ્યારે ભારતીય મિસાઇલ એ ત્યાં ત્રાટકી અને નિસ્તનાબૂદ કરી દીધું અને ત્યારબાદની આ તસવીરો એ સામે આવી છે. તો હુમલામાં જૈશ અને મદ્રેસાઓ પણ તબાહ થઈ ગયા છે. તો મહત્વપૂર્ણ અપડેટ, જૈશ અને લશ્કરના મુખ્ય આતંકી કેમ્પને ભારતે તબાહ કરી દીધા છે, એમને નિસ્તનાબૂદ કરી દીધા છે અને મહત્વપૂર્ણ આ કાર્યવાહી ભારત તરફથી પાકિસ્તાનને પાળેલા આતંકીઓ વિરુદ્ધ આ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવી છે અને હુમલામાં જૈશ અને મદ્રેસાના જે અડ્ડાઓ હતા એ અડ્ડાઓ એ તબાહ એ કરી દેવામાં આવ્યા છે. જૈશ અને લશ્કરના મુખ્ય આતંકી કેમ્પને ભારતે તબાહ કરી દીધા છે અને આ મહત્વપૂર્ણ કાર્યવાહી ભારત તરફથી અને લગભગ 12:30 વાગે ભારતીય વાયુસેનાએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી ઓપરેશન સિંદૂર હેઠળ શરૂ કરી હતી અને ભારતીય વાયુસેનાના એ ફાઇટર છે એ મિસાઇલ લઈને ઉડ્યા અને ત્યારબાદ આ જે સ્થળો એ ટાર્ગેટ જે નક્કી કરવામાં આવ્યા હતા બાબલપુર અને સાથે સાથે કોટલી અને મુઝફ્ફરાબાદ અને જ્યાં આ મિસાઇલો ત્રાટકી અને આ આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કરી દીધા હતા. ભારતીય સેના તરફથી પણ મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. આ મહત્વપૂર્ણ આ અપડેટ ભારતીય સેના તરફથી આ સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. ભારતીય સેના તરફથી એ નિવેદન સામે આવ્યું કે ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે. કારણ કે એક તરફ ભારતીય વાયુસેના તરફથી આ જ્યારે મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, સ્વાભાવિક છે પાકિસ્તાન બોખલાવાનું, પાકિસ્તાન અકળાઈ જવાનું અને ત્યારબાદ ભારતીય એલઓસી પર તેણે હુમલા શરૂ કરી દીધા, ગોળીબારી શરૂ કરી દીધા અને એનો જવાબી કાર્યવાહી જડબાતોડ જવાબ ભારતીય સૈન્ય એ આપી રહ્યું છે. એક બાદ એક અપડેટ અમે આપને પહોંચાડી રહ્યા છીએ. તો આ તરફ આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેની અસર જોવા મળી રહી છે. રશિયા અને યુએઈને પણ હુમલાની માહિતી એ મળી ગઈ છે. ભારતે એ માહિતી આપી છે કે કેવી રીતે પીઓકે અને પાકિસ્તાનમાં આવેલા આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કર્યા છે. રશિયા અને યુએઈને પણ હુમલાની આ માહિતી પહોંચાડવામાં આવી. આ કોઈ હુમલો નથી, આ કોઈ દેશ ઉપર હુમલો નથી, પણ આતંકીઓના અડ્ડા ઉપર આ હુમલો છે. આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી એ આતંક વિરુદ્ધ છે, કોઈ દેશ વિરુદ્ધ નથી અને આ મહત્વપૂર્ણ આ જવાબી કાર્યવાહી ભારત તરફથી. તો પહેલગામ હુમલો અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ એ તપાસમાં જોડાઈ હતી અને ત્યારબાદ આ 9 આતંકી ઠેકાણાઓ એ નક્કી થયા હતા.
તો ભારતે અમેરિકા સાથે પણ આતંકીઓ પર કરેલી એર સ્ટ્રાઇકની માહિતી આપી. આ તરફ રશિયાને પણ જાણ કરવામાં આવી છે. યુએઈને પણ આ હુમલાની માહિતી ભારતે આપી છે કે કેવી રીતે આ સ્ટ્રાઇક કરી છે. તો એક્ઝિક્યુટિવ એડિટર મનોજ સુતરિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મનોજ, એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે, કારણ કે સ્વાભાવિક છે ભારતનું આ જે પગલું છે, આ જે ઓપરેશન સિંદૂર છે, એના પડઘા આંતરરાષ્ટ્રીય ફલક પર પણ પડવાના છે. એક તરફ રશિયાને જાણ કરવામાં આવી છે, યુએઈને પણ જાણ કરી દેવામાં આવી છે કે કેવી રીતે ભારતે આ જવાબી કાર્યવાહી કરી છે. પણ ભારતનું અહીંયા સ્ટેન્ડ ક્લિયર છે. હંમેશા ભારત કહેતું આવ્યું છે કે આતંકીઓ વિરુદ્ધ, આતંક વિરુદ્ધ ભારત હંમેશા લડતું રહેશે અને એના જ ભાગરૂપે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મનોજ. જી અંકુર, કેમ કે ભારત જયારે અંકુર કંઈ પણ કરે છે ત્યારે એક ચોક્કસ રણનીતિ સાથે આગળ વધે છે. તે ક્યારે પાકિસ્તાનની જેમ ગભરાટમાં કે હડબડીમાં કોઈ પગલા ભરતું નથી. છેલ્લા ઘણા સમયથી કે જ્યારે પહેલગામમાં હુમલો થયો ત્યારથી ભારતે તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની પણ પૂરી કોશિશ કરી અને એના ભાગરૂપે જ આજે ટ્રમ્પે પણ કીધું કે જ્યારે હુમલો થયો ત્યારથી મને ખબર હતી કે ભારત ચોક્કસથી કંઈક પગલા ભરશે અને આજે ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને કરી બતાવ્યું છે. ભારતે 1:30 વાગ્યા આસપાસ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું અને પાકિસ્તાનમાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. ભારતે એમનું એક ફાઇટર જેટ તોડી પાડ્યું છે. એ સિવાય ભારતના અનેક આપણા જે રાજકીય નેતાઓ છે એ લોકોએ પણ ટ્વિટરમાં આને સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એટલું સમર્થન મળી રહ્યું છે. ભારતના લોકો અત્યારે સંખ્યાબંધ યુટ્યુબ ચેનલો પર આ જે કાર્યવાહી છે એ બધી જોઈ રહ્યા છે, એના દ્રશ્યો જોઈ રહ્યા છે. ટ્વિટર ઉપર અત્યારે ઓપરેશન સિંદૂર છે, ટ્રેન્ડિંગમાં છે. ટૂંકમાં દરેક રીતે ભારતની સૈન્ય કાર્યવાહીને સમર્થન મળી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી લોકોની અંદર એવો રોષ હતો પાકિસ્તાને જે પ્રકારે આતંકી કૃત્ય ભારતમાં અંજામ આપ્યું હતું એના પગલે, અને લોકોની એવી ઈચ્છા હતી કે તેના કડક પગલા ભરે કે જેથી પાકિસ્તાન ફરી પાછું ભારત સામે આંખ ઊંચું કરીને જોવાની હિંમત ન કરે. અંકુર. મનોજ, દેશવાસીઓમાં જે ગુસ્સો હતો, જે અંદર એક ભારોભાર રોષ હતો કે આ પ્રકારની જે હરકત એ પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ કરી છે, કારણ કે ત્યારબાદ તરત જ ટીઆરએફે એની જવાબદારી પહેલગામ હુમલાની લઈ લીધી હતી અને ત્યારબાદથી જ આખું પિક્ચર ક્લિયર હતું કે આની પાછળ કોણ હોઈ શકે. અને એ મસૂદ અઝહરના, એ આતંકીઓના ઠેકાણાઓને નાબૂદ કરીને આજે દેશને પણ એક સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે અને સામે પાકિસ્તાનને પણ એક સરપ્રાઇઝ આપી દીધી છે, ચેતવણી આપી દીધી છે કે અમારી સામે જો આ પ્રકારની આતંકી પ્રવૃત્તિ અમારા દેશમાં ફેલાવવામાં આવશે તો અમે જવાબ આપીશું. અંકુર, પાકિસ્તાન માટે આપણે એક ગુજરાતી કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગે તેવો ઘાટ છે. બરાબર. પાકિસ્તાનને અત્યાર સુધી જેટલા પણ યુદ્ધો થયા એમાં ભારતનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. આપણો પાડોશી દેશ પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નામ લેતો નથી અને આજે જે એને પરિણામ ભોગવવા પડ્યા છે એમની પોતાની હરકતનું જ પરિણામ છે કે જેને લઈને આજે એને સંખ્યાબંધ એમના એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે. ભારતના હુમલામાં એના ઘણા આતંકી અડ્ડાઓને તો નાબૂદ થઈ ગયા છે અને સંખ્યાબંધ તેમને ખુવારીનો સામનો કરવો પડ્યો છે. પણ આ વખતે ભારતે એક સાવચેતી રાખેલી છે કે ભાઈ એમણે કોઈ એમના લશ્કરી મથકો પર કે કોઈ હુમલા નથી કર્યા. ભારતની લડાઈ છે આતંકવાદ સામે કે જે આ ઓપરેશન અંતર્ગત ભારતે ફરી પાછું સમગ્ર વિશ્વને એ કરી બતાવ્યું છે અને કરી બતાવ્યું છે કે અમારે પાકિસ્તાન સાથે કંઈ લેવા દેવા નથી, પણ પાકિસ્તાન એની ધરતી પર જો આતંકવાદને પ્રોત્સાહન આપશે તો અમે છોડશું નહીં. બિલકુલ 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 મનોજ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એક બાદ એક અપડેટ સામે આવી રહ્યા છે. ભારતે અમેરિકાને પણ અને બ્રિટનને પણ આ એર સ્ટ્રાઇકની માહિતી આપી છે. સાથે સાથે રશિયા અને યુએઈને પણ હુમલાની માહિતી ભારતે આપી છે કે ભારતે કેવી રીતે આ એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. તો ભારતે અમેરિકાને અને બ્રિટનને પણ આતંકીઓ પર કરેલી આ એર સ્ટ્રાઇકની જાણ કરી છે કે આ હુમલો કોઈ દેશ ઉપર નથી, કોઈ સ્થળ ઉપર નથી, પણ આતંકીઓના અડ્ડા ઉપર છે. તો એ આતંકીઓના અડ્ડા કે જેમણે પહેલગામ હુમલાને અંજામ આપવા માટે ત્યાં ષડયંત્ર રચ્યું હતું અને દરેક આતંકવાદી હુમલા કેવી રીતે ભારતમાં કરવા એના પ્લાનિંગ આ જગ્યા ઉપર, આ સ્થળ ઉપર થતા હતા અને એ સ્થળને ભારતે આજે નિસ્તનાબૂદ કરી દીધા છે. આતંકીઓના જે અડ્ડા છે એ અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી, મિસાઇલ છોડીને એ આતંકીઓના અડ્ડાઓને નિસ્તનાબૂદ કરી દીધા છે. એક બાદ એક તસવીરો સામે આવી રહી છે.
એક આ બીજા વિડીયો પણ સામે આવ્યા છે કે જેમાં એ આતંકીઓના અડ્ડા જ્યારે નિસ્તનાબૂદ થયા આસપાસ કેવો માહોલ એ ઉભો થઈ ગયો અને બીજા દ્રશ્યો કે જ્યારે નિસ્તનાબૂદ એ તોડી પાડવામાં આવ્યા એ અડ્ડાઓ ત્યારબાદની એ તસવીરો સામે આવી છે. એક બાદ એક અપડેટ. અડધી રાત્રે પાકિસ્તાન ધણધણી ઉઠ્યું ભારતની કાર્યવાહીથી. દેશ જેની રાહ જોતો હતો એ ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ. વાયુસેનાના વિમાનોએ 9 જેટલા સ્થળો પર મિસાઇલો છોડી અને એ સ્થળોને એ આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કરી દીધા છે. મસૂદ અઝહરના આતંકી ઠેકાણા વેર વિખેર કરી દેવામાં આવ્યા છે અને પાકિસ્તાને પાડેલા આતંકીઓ પર મિસાઇલો ત્રાટકી અને ઓપરેશન સિંદૂર હેઠળ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેના એ પ્રભાવ પડી રહ્યો છે અને ભારતે અમેરિકાને સાથે બ્રિટનને પણ જાણ કરી છે કે ભારતે આ એર સ્ટ્રાઇક કરી છે. આ તરફ રશિયા અને યુએઈને પણ હુમલાની જાણ કરી છે કે કેવી રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી. તો પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક પછીની આ તસવીરો અમે આપણે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. લોકોના ટોળે ટોળા એ સ્થળ પર એકઠા થઈ ગયા છે. એમ્બ્યુલન્સ દેખાઈ રહી છે અને બીજી જે અમે વિડીયો આપને બતાવી રહ્યા છે કે જ્યારે ભારતીય મિસાઇલ એ સ્થળ પર ત્રાટકી ત્યારે કેવો માહોલ ઉભો થયો હતો. તો આજ મુદ્દે કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, એક બાદ એક હવે અપડેટ સામે આવી રહ્યા છે કારણ કે સ્વાભાવિક છે આ જ્યારે કાર્યવાહી થાય અને આ કાર્યવાહી પછી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ એક પ્રેશર એક પ્રભાવ એ ઉભો થવાનો છે અને ભારત અહીંયા પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી રહ્યું છે. ભારત અમેરિકાને પણ માહિતી આપી, બ્રિટનને પણ માહિતી આપી કે ભાઈ એર સ્ટ્રાઇક અહીંયા પાકિસ્તાનમાં કરી છે અને આતંકીઓના અડ્ડા ઉપર એ એર સ્ટ્રાઇક કરી છે. રશિયાને પણ જણાવ્યું અને યુએઈને પણ આ હુમલાની માહિતી આપી. કઈ રીતે જોઈ રહ્યા છો જયદેવભાઈ? જયદેવભાઈ, અવાજ આવી રહ્યો છે? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. થોડીક જ વારમાં આપણી સાથે ફરી એકવાર તેઓ જોડાશે. તો એક બાદ એક અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિરુદ્ધ મહત્વપૂર્ણ ભારતની આ કાર્યવાહી ઓપરેશન સિંદૂર હેઠળ. તો રશિયા અને યુએઈને પણ હુમલાની માહિતી ભારતે આપી છે કે કેવી રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી. ભારતે અમેરિકાને અને બ્રિટનને પણ આતંકીઓ પર કરેલી એર સ્ટ્રાઇકની જાણ કરી છે. તો આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેનો એક પ્રભાવ પડી રહ્યો છે અને ઇઝરાયલ તરફથી તો એક નિવેદન સ્પષ્ટ સામે આવી રહ્યું છે. ટ્વીટ કરવામાં આવ્યું છે ભાઈ અમે ભારત સાથે છીએ અને ત્યારબાદ એક બાદ એક દેશોને પણ ભારત જાણ કરી રહ્યું છે કે આ કાર્યવાહી એ ભારતની છે. કોઈ દેશ વિરુદ્ધ આ કાર્યવાહી નથી પણ આતંકીઓના અડ્ડા ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ભારતીય વાયુસેના 12:30 વાગે, રાતના 12:30 વાગે, ગઈકાલે રાતના 12:30 વાગ્યાનો એ સમય અને જ્યારે ભારતીય વાયુસેનાના જહાજો એ ઉડ્યા અને એ જે 9 સ્થળો હતા આતંકીઓના સ્થળોને મિસાઇલ વડે નિસ્તનાબૂદ કર્યા. અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે એ આતંકીઓના ઠેકાણાઓને નિસ્તનાબૂદ કર્યા હતા અને બીજી પણ અમે આપને તસવીરો બતાવી રહ્યા છીએ. આ વિડીયો ઘણા બધા એ ફરી રહ્યા છે કે જ્યારે ભારતીય મિસાઇલ એ સ્થળ પર ત્રાટકી ત્યારે કેવો માહોલ ઉભો થયો હતો. પણ રક્ષા મંત્રાલય તરફથી પણ એક નિવેદન એ સામે આવ્યું કે પાકિસ્તાન અને પીઓકેના એ 9 સાઇટ એ આતંકીઓના ઠેકાણાઓ જે 9 ઠેકાણા આતંકીઓના એ આતંકીઓના ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને અમારું એક્શન એ ફોકસ છે એ ખૂબ સમજણપૂર્વકનું આ એક્શન છે અને ખાસ તો તણાવ ન વધારવા વાળું આ એક્શન છે. આજ મુદ્દે આપણી સાથે કેપ્ટન જયદેવ જોશી લાઈવ જોડાઈ ગયા છે. જયદેવભાઈ, હવે જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ જ્યારે ભારતીય વાયુસેનાની આ મહત્વપૂર્ણ કાર્યવાહી કે 9 જેટલા જે આ ઠેકાણા હતા આતંકીઓના અને ખાસ તો મસૂદ અઝહર જેના કેમ્પ હતા એ કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને એ કેમ્પોને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. હવે સાથે સાથે મહત્વપૂર્ણ અપડેટ એ પણ સામે આવી રહ્યા છે જયદેવભાઈ, કારણ કે આંતરરાષ્ટ્રીય ફલક પર પણ એનું એક પ્રેશર ઉભું થવાનું છે. ભારત અમેરિકાને પણ જાણ કરી કે ભાઈ એર સ્ટ્રાઇક ભારતે કરી છે, આ કારણ છે. સાથે સાથે યુએ બ્રિટનને પણ જાણ કરી છે. કેવી રીતે આ આખી કૂટનીતિને જોઈ રહ્યા છો? જી, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? યસ. જી, આપે જે પ્રશ્ન પૂછ્યો ડેફિનેટલી હું એનો જવાબ તો ચોક્કસપણે આપીશ, પણ આપે જે અગાઉ એક વાત કરી અને અત્યારે આવી સારી મોટી ક્ષણ પર અંકુરજી હું એક વાત કહું તો
આશા રાખીએ કે આ વખતે આ પ્રકારના હુમલા થયા પછી ત્યાં કેટલું નુકસાન થયું તેવા પ્રશ્નો નહીં પૂછાય. બિલકુલ. અને જો પૂછાય તો આપણે અપીલ કરીએ કે એ પ્રશ્ન પૂછનાર લોકોને જ એક એરક્રાફ્ટમાં બેસાડીને ત્યાં મોકલવામાં આવે. બિલકુલ બિલકુલ. આપણે તો બિલકુલ ના એ પૂછવાનો આવતો જ સવાલ જ નથી. બિલકુલ વાત સાચી તમારી. જી 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 જી. એટલે આ ક્ષણે ડેફિનેટલી અંકુરજી આવું કહેવાનું મત. બીજું આપણે જે પૂછ્યું ઘેરા પ્રત્યાઘાતોની વાત કરીએ, શું થશે, વૈશ્વિક ફલક ઉપર શું થશે, અમેરિકાનું સ્ટેટમેન્ટ આપે, તો હું એ કહીશ અંકુરજી, જેમ અગાઉ પણ આપણે વાત કરી રહ્યા હતા આપની સાથે ને આપણા એડિટર શ્રી હેમંતજીની સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે એ વાતને જો આપણે ધ્યાનમાં લઈને આગળ ચાલીએ તો આ ન્યાય આપવાની શરૂઆત માત્ર થઈ છે. ભારતે જે આ હુમલા કર્યા છે, યસ, આ એક બહુ બહાદુરીનું કામ છે, એક શૌર્યનું કામ છે, પણ જ્યાં આપણે હુમલા કર્યા છે તે પાકિસ્તાન. એ પાકિસ્તાન આપણા કરતા ન્યુમેરિકલ સ્ટ્રેન્થમાં, આંકડાકીય સ્ટ્રેન્થમાં કે શૌર્યની સ્ટ્રેન્થમાં, સૈનિકોની અને બધા લોકોની તૈયારીની જો તુલના કરવામાં આવે તો એના કરતા ઘણું ઓછું છે. પણ તેમ છતાં દુશ્મનને આપણે નબળો ન આંકતા આવનારા ઘણા દિવસો સુધી ભારતમાં આ જ રીતનો જુસ્સો બરકરાર રહે, આપણે આ જ રીતે એકજૂટ થઈને આ કામ કરતા રહીએ અને આપણી જે ડિફેન્સ છે એને વધુ ને વધુ આપણે એમાં વધારો કરીએ, આપણે દેશના ડિફેન્સ ફોર્સીસના આંખ અને કાન બનીને રહીએ, એ આપણે અપેક્ષિત છે અને એના માટે આપણે સતત કાર્યરત રહેવાનું છે. કદાચ આવનારા ઘણા દિવસો અને અઠવાડિયાઓ સુધી આના પ્રત્યાઘાતો ક્યાંક ને ક્યાંકથી કોઈને કોઈ રીતે ચોક્કસ પડતા રહેશે. વાત રહી પાકિસ્તાનની અને આતંકવાદની, તો યસ, એમાં પાકિસ્તાનને નાલેશી, શરમ અને આતંકવાદના ખાત્મો અને એક પ્રકારની વાત સાંભળવાની, જોવાની છે. કારણ કે ભારતને ઘણા દેશોએ સમર્થન આપ્યું છે. સમર્થન માત્ર નહીં, જાણે આ વખતે ભારત તમારા સમર્થનની અમને ઝંખના બહુ છે નહીં, તમારા અપ્રુવલની, તમે અમને સહમતિ આપો એની કોઈ ઝંખના અમને છે નહીં. અમે તો આપને ખાલી જાણ કરીએ છીએ. આવા એક મોરલ હાઈ ઉપર પણ, આવા એક ઊંચા પેડેસ્ટલ ઉપર ભારત બેઠું હોય અને પોતાને જે કરવું છે તે કરે, પોતાના આંતરિક અને બાહ્ય સુરક્ષાના હિતમાં તે કરતા કરતા બીજા વિદેશી દેશ નેતાઓને ખાલી જાણ કરવા પૂરતું યોગ્ય સમજ્યું અને ન્યાયિક પગલું લીધું, એ પણ એક બહુ જ મોટી વિજય કહેવાય ભારત. બિલકુલ જયદેવભાઈ, હવે રક્ષા મંત્રાલય તરફથી લગભગ 1:44 એક નિવેદન એ જાહેર કરવામાં આવ્યું હતું અને એ નિવેદન એ ઘણું બધું જયદેવભાઈ એ નિવેદન કહી જાય છે. ચોખ્ખું કહેવામાં આવ્યું કે ભાઈ અમે પાકિસ્તાન અને પીઓકેના 9 સાઇટ એ ટાર્ગેટ કરી છે, આતંકીઓના અડ્ડાઓને ટાર્ગેટ કરી છે. हमारा एक्शन फोकस्ड, नपातुला और तनाव न बढ़ाने वाला है. આ ખૂબ મહત્વપૂર્ણ. એક્ઝેક્ટલી અંકુરજી, આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. આપણે તણાવ વધારવા નથી માંગતા, પણ સાથોસાથ એટલો જ પૂરજોર રીતે આતંકવાદના આ ઉદ્ભવ સ્થાનનો ખાત્મો કરવા માંગીએ છીએ. આપને અટકાવવા માંગીશ જયજયભાઈ. ભારતની એર સ્ટ્રાઇકમાં બાહવલપુરમાં 30 આતંકીઓનો ખાત્મો. તો આ મહત્વપૂર્ણ અપડેટ, જૈશના 30 આતંકીઓનો ભારતીય વાયુસેનાએ ખાત્મો કરી દીધો છે. તો મહત્વપૂર્ણ આ કાર્યવાહી ભારતની એર સ્ટ્રાઇક અને ભારતની એર સ્ટ્રાઇકમાં બાહવલપુરમાં 30 આતંકીઓને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. આતંકીઓના અડ્ડા નિસ્તનાબૂદ થયા અને સાથે સાથે જૈશના આ 30 આતંકીઓનો ભારતીય વાયુસેનાએ ખાત્મો કર્યો છે. તો આ મહત્વપૂર્ણ અપડેટ, પાકિસ્તાને પાળેલા આતંકીઓ જેને ભારત નિસ્તનાબૂદ કરી રહ્યું છે, આતંકીઓના અડ્ડાઓને તબાહ કરી રહ્યું છે અને હવે આતંકીઓનો પણ ખાત્મો, અને 30 જેટલા આતંકીઓ એ જેનો ખાત્મો થયો છે ભારતની આ એર સ્ટ્રાઇકમાં. જયદેવભાઈ, આ મહત્વપૂર્ણ અપડેટ કે ભાઈ જે જૈશના 30 આતંકીઓ છે, આ 30 આતંકીઓને ભારતીય વાયુસેનાએ ખતમ કરી નાખ્યા છે. ચોક્કસપણે અંકુરજી, આપ પાસે આ આંકડો આવ્યો છે તો એ આંકડાને પણ આપણે સ્વાગત કરીએ. આપણે એ આંકડા ની વૈધતામાં જતા પહેલા પણ, અને એ 30 નો આંકડો નાનો છે કે મોટો છે એ વિચારમાં જતા પહેલા પણ, અંકુરજી આપના મારફતથી હું એક આપને કહીશ કે આ 30 હોય, 3 હોય કે 300 હોય, એમને ખતમ કરવા માટે જે જાબાજી ભર્યું કામ આપણા ડિફેન્સ ફોર્સીસે કર્યું છે, તો તેને સલામ કરતા કરતા આ આંકડાની માયાજાળમાં ના પડતા યસ, બહુ જરૂરી છે
કરવાનું છે. વૈશ્વિક ફલક ઉપર આપણે આને પ્રસ્તુત પણ કરશું અને આ એક ટેન્જિબલ વિધેય ચોક્કસ કહેવાય. પણ આ ત્યાં જઈને 3 હતા, 30 હતા, 300 હતા, એ આપણને ખબર હોય કે ના હોય એવા સમયે આ બહાદુરીને તો સલામ કરવાની ક્ષણ છે જ. યસ, ડેફિનેટલી. પછી આવતીકાલે સવારે કે પછી ક્યારેક કે જ્યારે આ પ્રકારના આપણે અત્યારે 9 ઠેકાણાઓ કહીએ છીએ ને, આજની રાતની વાત કરીએ છીએ. કોને ખબર હતી કે આજની રાતે આવું થવાનું છે? નહોતી ખબર, પણ થયું. કોને ખબર છે કે આવતીકાલે શું થશે, પરમ દિવસે શું થશે, આવનારા દિવસોમાં શું થશે? તો આ આંકડો વધે કે ઘટે, આપણે લેટેસ્ટ નો એટ ધીસ મોમેન્ટ સેલ્યુટ અવર આર્મ્ડ ફોર્સિસ. અને આ 30 ની બદલે 300, 3000 સુધી પણ જો આપણે પહોંચાડવાના હોય તો પહોંચાડીએ. જે કાંઈ પણ કરવું એ કરીએ. અલ્ટિમેટ એક આપણે ભૂલ ના કરવી જોઈએ અંકુરજી, કે આ 4-5 આતંકીઓ જેની વાત ચાલે છે પહેલગામમાં હતા, અને આપણી ચેનલ ઉપર મેં પહેલા પણ કહ્યું હતું એમ, આ 4-5 આતંકીઓ આપણો લક્ષ્ય ક્યારેય હતા જ નહીં. આપણા મંત્રીશ્રીઓએ અને પ્રધાનમંત્રીશ્રીએ પણ એ કીધું હતું કે આમના આકાઓ સુધી અને આમની જમીન પણ છીનવી લેવા સુધીની આપણે વાત હતી. તો જો આવી જ વાત હોય તો ચોક્કસપણે આ 30-300 સુધી અટકતા નહીં. આતંકવાદ વિરોધની લડાઈ જેટલી લાંબી ચલાવવી પડે એ ચલાવવા સુધીની આપણી તૈયારી એ રાખવું કે મોર પ્રુડન્ટ વે ટુ ડુ ઇટ. અંકુરજી બિલકુલ. એટલે જયદેવભાઈ, એ તો લગભગ 2016 થી જ એ આખું એ સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું હતું કે જવાબી કાર્યવાહી થશે, સચોટ થશે. અને તમે કદાચ કલ્પના પણ ન કરી હોય એ આ આપણા દુશ્મન આતંકીઓને એ સંદેશ હતો. 2016 થી જે શરૂ થઈ ગયો એ 2016 ઉરીનો હુમલો હોય, 2019માં પુલવામા એટેક અને ત્યારબાદની જે એર સ્ટ્રાઇક હોય, અને અત્યારની આ જવાબી કાર્યવાહી. યસ, ડેફિનેટલી આ એક શ્રૃંખલા બની રહી છે. 16, 19 હવે, અને દર વખતે જે રિસ્પોન્સ આપણો વધુ મજબૂત થઈ રહ્યો છે એ દેખાડી રહ્યો છે કે જો આ ચાલુ રહેશે તો આ રિસ્પોન્સ વધુ ને વધુ તીવ્ર થતો જશે, તીખો થતો જશે, મારક ક્ષમતામાં પણ, અને ધ પેનિટ્રેશન ઓલ્સો, કેટલે ઊંડાણ સુધી જઈને આપણે અટેક કરવાના છીએ તેમાં પણ. એકવાર ખાલી જમીનની સ્ટ્રાઇક, એક બીજી સ્ટ્રાઇક એ કરતા કરતા, તો વી આર ગોઈંગ રિયલ ડીપ એન્ડ વી આર ગોઈંગ રિયલ ડિસાઇસિવ અબાઉટ ઇટ. અંકુરજી ફરી એકવાર આપની પાસે એ મારે સમજવાનો પ્રયત્ન કરવો છે કે રક્ષા મંત્રાલયનું જે નિવેદન, જે મેં પહેલા જ કહ્યું કે નિવેદન ખૂબ મહત્વપૂર્ણ હતું કે ભાઈ હમારા એક્શન ફોકસ્ડ, નપાતુલા और तनाव न बढ़ाने वाला है. કઈ રીતે જોઈ રહ્યા છો? થોડું હું ઝડપથી સમપ કરતા કરતા જો આપને જવાબ આપું અંકુરજી, તો એ કહીશ કે જેટલું એક ટ્વીટ નપાતુલા છે એટલું જ આપણું આ એક્શન નપાતુલા છે. આપ જોવો, અત્યારે વિઝ્યુઅલ્સ આપણી સામે છે, ટીવી ચેનલ ઉપર આપણે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છીએ. ક્યાંય આપણે કોલેટરલ ડેમેજ જોઈએ છીએ. બ્રિટનની ભાષામાં કોલેટરલ ડેમેજ એટલે નાગરિક થાણાઓ, લોકો, મહિલાઓ, બાળકો, આમના ઉપર એટેક થતો જ નહીં. આ પિન પોઈન્ટ એક્યુરસી સાથે. સર્જિકલ સ્ટ્રાઇકનું નામ સર્જિકલ સ્ટ્રાઇક એટલા માટે જ હતું કે જેમ સર્જરી થાય, જ્યાં બીમારી હોય એને જ નીકાળવામાં આવે, એવી પિન પોઈન્ટ, પાતળી પિનના એક્યુરસી જેવી આ એક્યુરસી વાળી સ્ટ્રાઇક છે. અને એટલા માટે અંકુરજી આ નપાતુલી સ્ટ્રાઇક એવું આપણે કહીએ. બિલકુલ. અને ખાસ તો જયદેવભાઈ, જે દેશ રાહ જોઈ રહ્યો હતો એ આજની આ ક્ષણ કે એર સ્ટ્રાઇક કરી અને સાથે સાથે જે આતંકીઓના ઠેકાણાને નેસ્ત નાબૂદ કર્યા છે. કદાચ આજે દેશવાસીઓને એ જે આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ આજે એ સમય આવી ગયો, અને એ રાહની પણ અંત આવી ગયો છે. કારણ કે જે ભારત તરફથી જે અપેક્ષા હતી, દેશવાસીઓને પણ અપેક્ષા હતી કે કંઈક ઘટતું કરવામાં આવે. એ પહેલા એક મહત્વપૂર્ણ અપડેટ એ આવ્યું છે કે અઝહરના ઠેકાણા પર ભારતે 4 મિસાઇલથી એ હુમલો કર્યો છે અને આતંકીઓના ઠેકાણાને નેસ્ત નાબૂદ કર્યા છે. ને બાહવલપુરમાં આંકડો વધી રહ્યો છે જયદેવભાઈ, 50 આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. અને મને લાગે છે કે જયદેવભાઈ હજુ પણ આતંકીઓનો આ જે આંકડો છે એ હજુ વધી શકે છે. અંકુરજી, હું એ જ કહીને સમાપ્ત કરીશ આ આંકડાવાળી વાતને કે આવતીકાલની સવાર આમ તો જોવો તો મધરાત પછી પડી ગઈ, પણ હવે જે આજનો સૂર્યોદય જે થશે એ આપણા માટે આવી મીઠી સરપ્રાઈઝ, જેમાં આંકડો મોટો હશે, આતંકવાદ ખતમ કરવા તરફનો હશે, અને દુશ્મન માટે શોકમાં વધારો, એ ઝટકામાં વધારા તરફનો થતો રહે છે.
એવી આપણે આશા રાખીએ. જી બિલકુલ જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાકિસ્તાનની સામે ભારતનું ઓપરેશન સિંદૂર અને મસૂદ અઝહરનું હેડક્વાર્ટર એ તબાહ કરી દેવામાં આવ્યું છે, નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે. મસૂદ અઝહરનું આ હેડક્વાર્ટર કે જ્યાં આતંકીઓને પાળવામાં આવતા હતા, આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, આતંકીઓને તૈયાર કરવામાં આવતા હતા, એ આખા એ જે ઠેકાણાઓ છે એ આતંકીઓના ઠેકાણાઓને ભારતે એર સ્ટ્રાઇક કરી ભારતીય વાયુસેનાએ નેસ્તનાબૂદ કરી દીધા છે. મસૂદ અઝહરનું આ હેડક્વાર્ટર અને આ હેડક્વાર્ટરને તબાહ કરી દેવામાં આવ્યા છે. અમે આપણે 3 તસવીરો પણ બતાવી રહ્યા છીએ અલગ અલગ. એક તસવીર કે જ્યાં આતંકીઓના ઠેકાણાઓ પર મિસાઇલ ત્રાટકી અને ત્યારે કેવો માહોલ એક ઉભો થયો હતો. એ મિસાઇલ ત્રાટકી ત્યારે કેવો એ ભયાવહ માહોલ અને એ આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો. એ તસવીર. બીજી પણ એક તસવીર છે એ આતંકીઓના ઠેકાણાઓને ભારતીય મિસાઇલે કેવી રીતે ટાર્ગેટ કર્યા અને તેને ખતમ કરી નાખ્યા. અને જે ત્રીજી તસવીર ભારતીય એલઓસી પર, જે એલઓસીની અમે આપને આ તસવીર બતાવી રહ્યા છીએ કારણ કે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું છે અને જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારતીય સૈન્ય પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તો હવે આતંકીઓનો ખાત્મો અને 50 આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે. મહત્વના અપડેટ, જૈશના 50 આતંકીઓ માર્યા ગયા છે આ હુમલામાં. ભારતીય સેનાની 3 પાંખોનું આ સંયુક્ત ઓપરેશન અને સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ મહત્વપૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન સિંદૂર એ પાર પાડવામાં આવ્યું છે. ભારતીય સેનાની 3 પાંખોએ સંયુક્ત ઓપરેશન, આ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું. વાયુસેનાના વિમાનોએ 9 જગ્યાએ મિસાઇલો છોડી અને આ જગ્યાઓને, આતંકીઓના ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા. અને ત્યારબાદ હવે જે રીતે અપડેટ સામે આવી રહ્યા છે, આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે અને જે આંકડો સામે આવ્યો છે અત્યારે 50 આતંકીઓને એ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા, ખતમ કરી નાખવામાં આવ્યા છે. અને આંકડો વધી પણ શકે છે કે જ્યારે સૈન્ય તરફથી 10 વાગે સવારમાં એ બ્રીફ કરવામાં આવશે, બ્રીફિંગ આપવામાં આવશે, ત્યારે એ ચોક્કસ આંકડો પણ કદાચ આપણને મળી શકે. કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું એની પણ માહિતી મળી શકે. ઓપરેશન સિંદૂરમાં આર્મી, વાયુસેના અને નેવી પણ જોડાઈ. ભારતીય સેનાની 3 પાંખોનું આ સંયુક્ત ઓપરેશન, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરના ભાગરૂપે પાકિસ્તાનમાં અને પીઓકેમાં આવેલા જે 9 આતંકીઓ, 9 ઠેકાણા આતંકીઓના, એ ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યા છે. એક બાદ એક અપડેટ. ભારતની આ કાર્યવાહી, પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક ને 9 આતંકવાદી અડ્ડાઓ પર આ હુમલો અને અત્યાર સુધીમાં જે અપડેટ સામે આવી રહ્યા છે, આ સંયુક્ત ઓપરેશન ભારતીય સેનાની 3 પાંખોનું કે જેમાં 50 આતંકીઓને ઢેર કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરમાં આર્મી, વાયુસેના અને નૌસેના જોડાઈ હતી. 3 પાંખોનું સંયુક્ત ઓપરેશન સિંદૂર અને પીએમ આવાસથી પ્રધાનમંત્રીએ પણ આ ઓપરેશનને લાઈવ જોયું કે કેવી રીતે આ ઓપરેશનને એક્ઝિક્યુટ કરવામાં આવ્યું, કેવી રીતે ભારતીય વાયુસેનાના વિમાનો મિસાઇલ લઈને ગયા અને એ ટાર્ગેટ પર ટાર્ગેટ કરવામાં આવ્યો અને મિસાઇલથી એ જગ્યાઓને નેસ્તનાબૂદ કરવામાં આવી. तक ही जाएगा. बात निकलेगी तो बहुत दूर तक जाएगी. तो बात निकल गई है और अब इसका हमें इंतजार करना है कि क्या होगा. पर हमारे को ये बात याद रखनी पड़ेगी, पीओके का लेने के लिए स्ट्राइक इनफ नहीं है. स्ट्राइक के बाद ऑक्यूपाई करना है हमने. जब तक आप ऑक्यूपाई नहीं शुरू करोगे, करना धीरे धीरे आराम से करिए. और आप पाकिस्तान पे हमला नहीं कर रहे, आप पाकिस्तान की पब्लिक पे हमला नहीं कर रहे. ये पीओके पे आतंकी स्थानों पे हमला हो रहा है और वो आतंकी स्थान को लेके, और पीओके आपका है तो उसको आप लेंगे, उसमें हमला नहीं करेंगे, उसको हम लेंगे. क्या मैसेज? देखिए, ये मैसेज है कि पाकिस्तान की सैन्य सुविधाओं पे अटैक नहीं किया है, पाकिस्तान पे अटैक नहीं किया है, इन्होंने आतंकवादी स्थानों पे अटैक किया है. आतंकवादी स्थान जो है वो फिर आतंकवादी स्थान है, तो उस पे अटैक किया है, उसको डिस्ट्रॉय किया है. और एक जगह तो 3 जगह स्ट्राइक की है. बहुत ही जबरदस्त स्ट्राइक हुई है. आपने उसकी फिल्में देख ली होंगी. पर
वो पूरा का पूरा खुलासा अब निकलना शुरू होगा और कहानियां निकलेंगी साथ में। हमारे भारत में कहानीकार बहुत हैं, तो वो भी अब निकालनी शुरू करेंगे, तो उन कहानियों की भी इंतजार कर रहे हैं। सर मॉक ड्रिल कितना? देखिए, मॉक ड्रिल भी मत कहिए, ये सिविल डिफेंस एक्सरसाइज कहिए। इसको आप, ये एक्सरसाइज बहुत जरूरी है। ये अटैक जब आप पे आएगा तो आप क्या करेंगे? अभी तो अटैक कर दिया, वहां पे पब्लिक है नहीं तो ठीक है, पर वहां पे अगर हम लोग होते तो, कहने का मतलब है, इमेजिन करो तो आपके कई जगह पे जब वार्निंग मिलती है, आपको टाइम मिलता है अपने को बचाने के लिए, बंकर्स में जाने के लिए, उसकी प्रैक्टिस होनी चाहिए। अब आप बताइए, इस टाइम अगर सायरन बज जाए, हम भाग के नीचे कौन से बंकर में जाएंगे, कहां जाएंगे, बच्चों को लेके सबको, ये इसका प्रैक्टिस होनी चाहिए। और जो कंट्रीज लड़ाई में जाती हैं, जैसे यूक्रेन, आप उनके पूछिए, जो 3.5 साल से कर रहे हैं, भाग रहे हैं रात को, जो सेकेंड वर्ल्ड वॉर में होता था। ये एक भारत बहुत ही जैसे खुशनुमा देश, खुशकिस्मत देश है कि हमारे पे ऐसे कभी अटैक नहीं हुए। ये बॉर्डर पे लड़ाई होती है, वो तो हम लोग सोफे पे बैठ के टेलीविजन पे लोग देखते थे तो सोचते थे लड़ाई ऐसे ही होती है, पर अब लड़ाई जो असली होती है, जब पब्लिक इन्वॉल्व होती है, जब आप अपने लोगों को स्वर्गवास होते देखते हो, खून देखते हो, फिर उसको लड़ाई कहते हैं। तो अब भारत को अगर करना है, लड़ाई की बात की है, प्रैक्टिस करनी है, और प्रैक्टिस नहीं करी तो नहीं होगी। तो ये जो आप कह रहे हो ड्रिल्स, ये बहुत जरूरी है। और पहलगाम अटैक, इंडिया has launched Operation Sindoor against terrorism. Air strike has been carried out at 9 locations in Pakistan. 9 location air strikes have been carried out because 9 is a very auspicious number. That's what I feel. And India and the Indian government has stood by its word, and Air Force has carried out the job in a very exceptional manner as usual. Total efficiency has been shown, and you can imagine if they had to strike at 1 o'clock, what time would they have started? How they would have started? All this thing has to be kept in mind. You have to imagine, and that is how many agencies come in, including the ground engineers, including the armament loaders, including the of course